ધૂળેટી પહેલા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી યુપી બિહાર જેવા હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટ્યા છે। ઉધના છપરા તાપ્તી ગંગા ટ્રેનમાં મુસાફરોની ભીડ જામી છે। તો ધૂળેટી પહેલા ઉધના રેલવે સ્ટેશન પર લોકો પોતાના માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। સંવાદદાતા મનીષ પરમાર જોડાયેલા છે। મનીષ, સુરતમાં ધૂળેટી પહેલા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ છે, પોતાના ઘરે જવા માટે મુસાફરો ઉમટ્યા। જી બિલકુલ, વાત કરીએ તો હવે નજીકના દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક છે, ત્યારે પોતાના માદરે વતન જવા માટે લોકો છે તે જે ટ્રેનની મુસાફરી કરતા હોય છે, ત્યારે સુરતના ઉધના સ્ટેશન પર મોટી માત્રામાં જે મુસાફરોની ભીડ દેખાઈ રહી છે। જોઈ શકાય છે કે કઈ રીતના મુસાફરો છે તે પોતાના વતન જવા માટે પડાપડી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો યુપી બિહારના જે લોકો છે તે સુરતમાં વસતા છે, તે પોતાના વતન જવા માટે અત્યારે આ ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે। એટલે દર વખતેની જેમ જે રીતના જે કહેવાય કે પોતાના માદરે વતન જવા માટે મુસાફરો ઉમટી પડતા હોય છે, ત્યારે અત્યારે આ સુરતના ઉધના રેલવે સ્ટેશનના દ્રશ્યો છે, જ્યાં આગળ જે કહેવાય કે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને જે કહેવાય કે ટ્રેનની સંખ્યા ઓછી હોવાથી જે કહેવાય કે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરી કરવામાં આવ્યો છે। વર્ષોથી જે યુપી બિહારની ટ્રેનની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ પૂરતી ટ્રેન ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠીને પોતાના વતન જવું પડે છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારના દ્રશ્યો છે। જી મનીષ, આભાર તમામ વિગતો માટે।